ગુજરાત ભાજપમાં જૂથવાદ અને આંતરિક અસંતોષનો મુદ્દો ફરી એક વખત ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। કપડવંજ કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી દ્વારા સોશિયલ મીડિયામાં રોષભર્યો પત્ર જાહેર કરાયો છે, જે હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે। પત્રમાં કનુભાઈએ ભાજપના આંતરિક જૂથવાદ, જૂના કાર્યકર્તાઓની અવગણના અને કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને મળતી પ્રાથમિકતા વિશે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે। તેમણે લખ્યું છે કે સ્થાનિક સ્તરે હવે પૂર્વ ધારાસભ્ય પદનો પણ સન્માન જળવાતું નથી, વિકાસના કામોમાં સહકારનો અભાવ છે અને જૂના કાર્યકરોને અવગણવામાં આવે છે। પત્રમાં ભાવનાત્મક રીતે એવું પણ કહેવામાં આવ્યું છે કે પક્ષ માટે વર્ષો સુધી કામ કર્યા છતાં જ મહત્વ મળી રહી તો માઠું લાગે એ સ્વાભાવિક છે। આ પત્ર એ દિવસે જાહેર થયો જ્યારે વર્તમાન ધારાસભ્યનો જન્મદિવસ હતો, જેના કારણે રાજકીય પેચ વધ્યો છે અને લોકો વચ્ચે ચર્ચા હવે તેજ થઈ ગઈ છે કે શું હાલના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય વચ્ચે મતભેદ છે। આ પ્રકારના અનેક સવાલોને લઈ હાલ તો કપડવંજ કઠલાલ વિધાનસભાનું રાજકારણ ગરમાયું છે। કનુ ડાભીએ સ્પષ્ટ કહ્યું છે કે અસંતોષ હોવા છતાં તેઓ પક્ષ માટે કાર્યરત રહેવાનો સંકલ્પ રાખે છે, પરંતુ આ પત્રથી ભાજપની આંતરિક રાજનીતિ ફરી એકવાર ચર્ચામાં આવી છે। જ્યારે કપડવંજ કઠલાલ ભાજપમાં જૂથવાદના અણસાર જોવા મળી રહ્યા છે, જ્યારે પૂર્વ ધારાસભ્ય દ્વારા હવે પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે અને તેમાં પક્ષ પ્રત્યે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। જે પૂર્વ એમએલએ કનુ ડાભીના પત્રથી હડકંપ જોવા મળી રહ્યો છે અને કપડવંજ કઠલાલ વિધાનસભા એરિયામાં હવે ગરમાવો જોવા મળી રહ્યો છે। તેમનું કહેવું છે કે કોંગ્રેસમાંથી આવેલા લોકોને પ્રાથમિકતા આપવામાં આવે છે અને સ્થાનિક સ્તરે પૂર્વ ધારાસભ્યોનું કોઈ મહત્વ રહ્યું નથી। ભાજપમાં અંદરખાને જૂથવાદ અને અવગણના થઈ રહી છે અને હવે પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીને પાર્ટીથી નારાજગી જોવા મળી રહી છે, ત્યારે કોંગ્રેસમાંથી આવતા નેતાને મળતા પદ પર આક્ષેપો કરવામાં આવ્યા છે અને હવે પૂર્વ ધારાસભ્ય દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। પાર્ટીમાં જૂથવાદ અને સહકારના અભાવનો આક્ષેપ કરાયો છે। ત્યારે આપણી સાથે પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી જોડાઈ ગયા છે। કનુભાઈ, પાર્ટીથી નારાજગી કેમ? પાર્ટીથી નારાજગી એ વાત તો ઠીક છે, પાર્ટીથી નારાજગી નહીં, પરંતુ કોંગ્રેસમાંથી જે ભાજપમાં આવ્યા છે ને એમનાથી નારાજગી છે। કનુભાઈ, વર્તમાન ધારાસભ્યથી આપને કોઈ પર્સનલ દુશ્મની છે? ના, કોઈ દુશ્મની નહીં, દુશ્મની નહીં, એની વિચારધારા નથી દુશ્મની। વિચારધારા જે ભાજપની જી કનુભાઈ, આપે કહ્યું કે સ્થાનિક સ્તરે પૂર્વ ધારાસભ્યનું જે કોઈ મહત્વ હોવું જોઈએ તે હવે નથી રહ્યું, આ કહેવાની ફરજ કેમ પડી? હા, એટલા માટે રહી છે કે પૂર્વ ધારાસભ્યની ગરિમા જે જળવાવી જોઈએ એ જળવાતી નથી। કે પૂર્વ ધારાસભ્ય તરીકે મારે માન સન્માન જે જળવાવું જોઈએ, મારા જે નાના મોટા કામો હોય એ કામો થવા જોઈએ, આ બધું કશું થતું નથી। એટલા માટે કોંગ્રેસમાંથી જે ભાજપના ધારાસભ્ય ભાજપમાં આવેલા છે એ ગરિમા જળવાતી નહીં અને અવગણના ખૂબ જ વારંવાર થઈ જાય છે। કનુભાઈ, કેવા પ્રકારની અવગણના થઈ રહી છે? અવગણના એટલે નાના મોટા પાર્ટીના કાર્યક્રમો હોય, જૂના કાર્યકર્તાઓ હોય, એમનો કોઈ ફોન ઉપાડવો નહીં, કોઈનું કોઈ નાનું મોટું કામ નહીં કરવું, આ બધી નારાજગીઓ વારંવાર કાર્યકર્તાઓ મારફતે આપણી પાસે આવતી હોય છે, જેના ભાગ રૂપે ગઈકાલે મેં પત્ર લખ્યો કે આ નારાજગી છે, આ નારાજગી તો દૂર નહીં થાય, કાર્યકર્તાઓની નારાજગી દૂર નહીં થાય તો આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ નુકસાન થશે। એ નુકસાન ના જાય એના માટે પાર્ટીના કાર્યકર્તાઓ, જે મારા જૂના કાર્યકર્તાઓ હતા, એમને ફેસબુક લેટરના માધ્યમથી હું જણાવવા માંગી રહ્યો હતો કે નાનું મોટું કામ હોય તો પૂર્વ ધારાસભ્ય તરીકે તો છું, એટલે ગમે તેવા કામો હોય મારી પાસે લઈને આવજો, અમે કરશું। ભલે ચાલુ ધારાસભ્ય કામ તમારા ના કરે, સાંભળે ના, ફોન ના ઉપાડે તો પણ ચિંતા ના કરજો, હું તમારી સાથે છું। જી જી કનુભાઈ, જોડાવા બદલ આપનો આભાર। ત્યારે વર્તમાન એમએલએના જન્મદિવસ પર પત્ર સામે આવતા હવે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે અને વર્તમાન જે ધારાસભ્ય છે તેમના જન્મદિવસે પૂર્વ એમએલએ દ્વારા આ રોષપત્ર વાયરલ કરવામાં આવ્યો છે। જ્યારે કપડવંજ કઠલાલ ભાજપમાં જૂથવાદના અણસાર જોવા મળી રહ્યા છે।